જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આરટીઈ ગુજરાતનો જે ફર્સ્ટ રાઉન્ડ છે તે જાહેર થઈ ચૂક્યો છે. ત્યારબાદ ઘણા બધા વાલીનો સવાલ હોય છે કે કઈ શાળામાં કેટલી સીટ ખાલી છે તે કેવી રીતે જાણવું. તમારે ફક્ત ને ફક્ત તમારા મોબાઈલમાં ગૂગલમાં જઈને આરટીઈ ગુજરાત લખવાનું છે, એટલે આ રીતની વેબસાઇટ આવશે. ફર્સ્ટ લિંક ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આ રીતનું પેજ આવશે. અહીંયા તમારે સ્કૂલ લિસ્ટવાળું જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું છે, એટલે તમારી સામે બીજું એક પેજ આવશે જેમાં તમને જણાવે છે કે સ્કૂલ લિસ્ટવાળું, જેમાં તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે, તમારે બ્લોક સિલેક્ટ કરવાનો છે અને વોર્ડ સિલેક્ટ કરવાનો છે. આ રીતે તમારે અહીંયા દરેક વસ્તુ તમારા મુજબ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. કે હવે આપણે અહીંયા ટેમ્પરરી અમદાવાદમાં એએમસીમાં વોર્ડ નંબર 25 સિલેક્ટ કરીને સર્ચ કરીશું, એટલે આપણી સામે તેને લગતું જેટલી પણ શાળા છે વોર્ડ નંબર 25માં આરટીને લગતું તે દરેક લિસ્ટ આપણી સામે આવી જશે. ફર્સ્ટ તમે અહીંયા જોઈ શકો છો, જેમ કે માધવ ઇન્ટરનેશનલ સ્કૂલ છે, જેનું તમને અહીંયા એડ્રેસ આપવામાં આવેલું છે. અહીંયા આ રીતનું લિસ્ટ આવી જશે. અર્પણ સ્કૂલ છે, ત્યારબાદ તેનું ફૂલ એડ્રેસ આપેલું છે અને કયું બોર્ડ લાગુ પડે છે, જીએસએબી એ બોર્ડ કયું લાગુ પડે છે તે પણ અહીંયા તમને જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ સ્કૂલ ટાઈપ કયું છે તે પણ અહીંયા જણાવવામાં આવ્યું છે, અને શાળામાં આરટીઈને લગતી કેટલી સીટ અવેલેબલ હતી અને તેમાંથી કેટલી ભરાઈ ચૂકી છે તે પણ અહીંયા તમને જણાવવામાં આવે છે. જેમ કે મીડિયમ પણ જણાવવામાં આવે છે કે કઈ શાળામાં કયું મીડિયમ છે. જેમ કે માધવ ઇન્ટરનેશનલ સ્કૂલ છે તે ઇંગ્લિશ મીડિયમ, અને જે કેટલી સીટ અવેલેબલ હતી આરટીઈને લગતી તો અહીંયા તમને જણાવે છે કે 5માંથી 1 સીટ અવેલેબલ હતી અને હાલમાં એક પણ સીટ ખાલી નથી, ભરાઈ ચૂકી છે. તમને જણાવ્યું છે કે મીડિયમ સીટ્સ 25% અને અવેલેબલ. જેમ કે અહીંયા જે 3rd નંબરની સ્કૂલ છે ઓઢવ વિસ્તારની બ્રાઇટ ઇંગ્લિશ સ્કૂલ, જેમાં આરટીઈને લગતી ટોટલ 38 જગ્યા છે અને તેમાંથી 25% જે આરટીઈને લગતી સીટ હોય છે તે ટોટલ 10 હોય છે. અને હાલમાં આ 10 જે સીટ છે એ ફર્સ્ટ રાઉન્ડમાં ભરાઈ ચૂકી છે. હવે સેકન્ડ રાઉન્ડ માટે ત્યાં કોઈ પણ સીટ અવેલેબલ નથી. તો આ રીતે તમે જે પણ શાળા સિલેક્ટ કરી છે તમારા બાળકો માટે, તે અહીંયા તમને જાણવા મળશે કે કેટલી સીટમાંથી કેટલી સીટ બાકી છે. તો સેકન્ડ રાઉન્ડ માટે હાલમાં પણ હજુ એડિટ એપ્લિકેશન શરૂ થઈ ચૂક્યું છે. આવતીકાલે એટલે કે 28/5/2026 લાસ્ટ ડેટ છે. તો તમે આ લિસ્ટ જોઈને તમારા બાળકોની જે પણ શાળા તમારા ઘરથી નજીક પડતી હોય અને બેસ્ટ શાળા હોય તેમાં કઈ સીટ અવેલેબલ છે કઈ શાળામાં, તે જોઈને ચેક કરીને તમે અહીંયા જે સ્કૂલ ચેન્જિંગ છે તે કરી શકો છો. ઘણા બધા વાલી મિત્રોનો સવાલ હતો કે કયા શાળામાં કેટલી સીટ ખાલી છે તે જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય. તો આ રીતે તમે પણ જાણી શકો છો કે તમે જે શાળા સિલેક્શન કરી છે તેમાં કેટલી સીટ હતી અને તેમાંથી કેટલી આરટીઈને લગતી 25% સીટ અવેલેબલ હતી અને તેમાંથી હાલમાં ફર્સ્ટ રાઉન્ડમાં કેટલી સીટ ભરાઈ ચૂકી છે. તો તમારા બાળકને પણ આ રીતે તમે સ્કૂલ જે ચેન્જિંગ કરવાનું છે સેકન્ડ રાઉન્ડ માટે તે કરી શકો છો. જે પણ વાલી મિત્રોને હાલમાં આરટીઈ ગુજરાતના ફર્સ્ટ રાઉન્ડમાં તેમના બાળકનો નંબર નથી લાગ્યો, તેમના માટે આ વિડીયો ખૂબ જ ખાસ જરૂરી છે. આથી તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ તેમના બાળકનું સ્કૂલ ચેન્જિંગ જે કરવાનું છે તે ચેન્જિંગ આ વિડીયો જોઈને કરી શકે, જેથી સેકન્ડ રાઉન્ડમાં તેમના બાળકનો નંબર જલ્દીથી લાગી શકે. માહિતી પસંદ આવી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને આરટીઈને લગતા હજુ પણ તમને કોઈ ક્વેશ્ચન હોય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપેલી છે, ત્યાંથી ક્લિક કરીને તમે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અને વધુ માહિતી માટે અમારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ એન્ડ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલશો નહીં.